મહારાજની આરતી ફરે છે અને આરતી આપણે સદગુરુ મહારાજની કરી છે અને હવે આપણે ભજન સત્સંગનો કાર્યક્રમ જે રજૂ કરવાનો છે સાધક સંતોના શબ્દો અથવા આપણા અનુભવના શબ્દો અહીંયા સ્ટેજ ઉપર અધિકારી પુરુષો બિરાજમાન છે, સાજિંદા કલાકારો પણ બિરાજમાન છે અને બધાની પાસેથી આપણે શબ્દ પ્રસાદી લેવાની છે. પરંતુ આજની રજૂઆત હું કરું છું. કે મેં પહેલા કીધું છે કે ભાઈ સત્સંગની અંદર ભાગ લેવા અને આ ભજનની અંદર આપણા મનની ભ્રાંતિને દૂર કરવા માટે આવો. આ મનને ધોવા માટેનું જો સાધન હોય તો સત્સંગ અને ભજન છે. જેમ તાંબા પિત્તળને માટીથી ઉટકવામાં શુદ્ધ થઈ જાય એમ આપણા મન બુદ્ધિ અને ચિત્તને શુદ્ધ કરવા માટે ભજન અને સત્સંગની જરૂર છે. તો પધારો ભજનમાં અને અતિ ઉમંગથી ભજનમાં આવો. ગરવા બનીને ભજનમાં આવો અને મહાપુરુષોની ગુણ ગાથા ગાવા માટે ભજનમાં આવો. સચિતાનંદને સત્સંગમાં સમાવવા માટે ભજનમાં આવો. અને જેમ ચંદન અને ચોખાથી આપણે લાવ લેવામાં આવે છે, આ માનવ અવતારમાં એવો લાવ લેવા માટે ભજનમાં આવો. સત શબ્દને આપણી સુરતા એ સત શબ્દની મૂર્તિના અંદર ભળે માટે ભજનમાં આવો. પુષ્પનો હાર લઈ પહેરાવી અને ભજનમાં આવો અને હું પદને દૂર કરવા માટે આપણે ભજનમાં આવો. ભજનમાં આવવાથી આપણા પાપ, આપણા અકર્મ આ બધા દૂર થશે. માટે સત્સંગ ભજનની અંદર આવો. આવું સંત સદગુરુ ને ચરણે નમું અને માગુ પ્રેમ પ્રસાદ. દયા કરીને તમે આપજો હરિરસ અમૃત સ્વાદ. ગુણપતિ ગુણ તમે આગે રહો અને દોય કર જોડી દાસ. એમ સદાય સર્વદા સમરતા તમને એક વિઘ્ન આવે નહીં પાસ. ગુરુના ગુણને સુમરણ હું ભાઈ મુખેથી કહું તો જેનું માપ નો આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. વેદ ચાર જેના ગુણ ગાવે. અગમ ધર્માય આપે રવિ નયાયન બેહદ વારની વાત લાવે. દાસ સમાને ગુરુ ભૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે.
ઘર ના મળી જાય કોઈ માલની અને સમજાવે શબ્દમાં સાર એ જે ગુણવંતા જો કોઈ ગુરુજી મળે તો ઉતારે ભવપાર એ જે ગુણપતિ આયો એ ધી સિદ્ધિ લાયો નિર્ભય નામ સુનાયો ગુરુએ નિર્ભય નામ સુનાયો ગુરુ તમ વિના વાત કોઈ મળે આપના દે જોધા પ્રતાપે
ગમ વિના વાત કેવી, કોઈ મળે સંતો પૂછે. સરસ મજાના ભજનના શબ્દો જે ભવાની દાસના છે અને બહુ જ નજીકના સંત છે, એમના શબ્દોની અંદર ખાસ આપણે સમજવાનું છે. સાંભળ્યા પછી તને ગોરા પીરોની આણ ચૂડલા, તને સત બોલો નહીતર મત બોલો. અરે અરે આપણે તો સાચું બોલવાનું છે, સત બોલવાનું છે. 52 અક્ષર જો કોઈ બુঝે અને 53માં ધરે કોઈ ધ્યાન. જોધાને પ્રતાપે ભણે ભવાની દાસ, એક જ અક્ષરમાં છે નામ ચૂડલા, સત બોલો નહીતર મત બોલો. અને ખરેખર પંચભૂત 25 પ્રકૃતિ, 4 અંતકરણ, 3 ગુણ, 5 આમાં પ્રાણ અને આવી ગણતરી જે 52 ની કરી છે, પણ આની અંદર આવેલો જે પરમાત્મા છે, જે વિશ્વનો માલિક છે, એ તો 52 થી 12 છે. પણ છતાં આ 52 ની અંદર આવી અને જે આપણા બધા અવયવોને એટલા બધા ચેતન કર્યા છે. તમે જુઓ અવસર કેવો છે. વાત ઘણા વખત અમે કરીએ છીએ કે આ પાવર દેખાય નહીં, પણ આ બલ્બની અંદર પ્રકાશ દેખાય છે. આ પંખાની અંદર આપણને હવા આપે છે અને આ સાઉન્ડની અંદર તમે જુઓ અવાજ મોટો કરીને આપણને સંભળાવે છે. આવી કળાવાળો જે ઈશ્વર છે, આ તો ઉપમા આપી છે પાવરની, લાઇટના પાવરની વાત કરું છું. દેખાય એવું નથી, દોરડા દેખાય, બલ્બ દેખાય, સાઉન્ડ દેખાય, પરંતુ આની અંદર જે કરતાપણું હોય છે એવું દેખાતો નથી. બહુ સારી વાત છે આપણી કાયાની અંદર. એમ ભવાની દાસે ગણપતિ મહારાજના સ્તોત્રમાં એવી વાત કરી છે કે રત્નાગર સાગરમાં તો રતન નીપજે છે. 8 સમુદ્ર કહેવાય, એમાં 7 સમુદ્ર ખારા છે અને 8મો આમ તો સંસાર સમુદ્ર એ ખારો છે. પણ એક સમુદ્ર એવો છે કે આપણે બધા એ સમુદ્રની નજીક જઈ અને એમાંથી અમૃતપાન કર્યું છે. અને એ સમુદ્ર તો અમૃતનો ભરેલો છે, એને જ્ઞાન સમુદ્ર કહેવાય. અને એ આપણા માટે આપણને મળેલા સદગુરુ મહારાજ છે. અને સદગુરુ મહારાજે જે આપણને જ્ઞાન સમુદ્રની નજીક લઈ જઈ અને આપણને જે રસપાન કરાવ્યું છે એ અમૃતપાન છે, ખારું નથી, એકદમ મીઠું છે. જો પીવામાં આવે તો ખરેખર અમર છે. વાત મેં હમણે કરી કે ભલે આપણું આ અનુપમ શરીર છે, રહેવાનું નથી, પરંતુ અમર કાયાનું જ્ઞાન જો આપણને મળતું હોય તો સદગુરુ મહારાજ આપે છે એટલા માટે કે વર્ષોના વર્ષો જતા રહે. જો આપણને જ્ઞાન થયું હોય અને નામનો પરિચય થયો હોય તો સદગુરુ મહારાજ આપણી જે વિદેહ કાયા છે એના હિસાબે આપણને મળેલા આ કાયાથી આપણને એવું અમર વસ્તુનું જ્ઞાન થાય છે. અમર વસ્તુને ઓળખી તો શકવાના છીએ આપણે, પરંતુ રહેવા માટે કંઈક પ્રયત્ન કરવાનો છે. આ શરીરની વાત નથી, પરંતુ આમાં બધા શરીરોની ઘણી બધી ઉપમા આપી છે, જે સ્થૂળ છે, સૂક્ષ્મ છે, કારણ છે, મહાકારણ છે. આવી જે બધી વાતો કરી છે બહુ સારી કરી છે. એમ મહાસાગરની અંદર તો મેરામણના મોતી નીપજે છે, જેને શબ્દ સ્વરૂપે કહેવામાં આવે છે. સદગુરુ મહારાજ આપણને એવા અમૃતપાન કરાવવા માટે મહાસમુદ્રની અંદર લઈ ગયા છે. પછી માનવ અવતારની અંદર બને તો સંતોનો સમાગમ કરવો, સંતોના સાનિધ્યની અંદર રહી અને આઠે પોર સત્સંગ કરવા માટેની વાત કરી છે. એ તો સ્વયં પોતાને આધીન અને પોતાને કરવાનું છે. નેકમાં અને ટેકમાં રહેવાનું છે. બહુ સારો મુદ્દો કીધો છે. નરસિંહ મહેતાએ જે એક પદ લીધું છે બહુ સારું, અને આપણા
આ ભારત દેશની અંદર રાષ્ટ્રપતિ